એક સ્ટોરી કહું રેન્ટલ ઇન્કમની. એક અંકલ આવ્યા અમારી પાસે, આઈ થિંક 60 વર્ષના હશે, અને એમને એવું કીધું કે મારે તમારે ત્યાં ઇન્વેસ્ટ કરવું છે અને મારે રેન્ટલની ઇન્કમ જોઈએ છે. એટલે અમારી પાસે શોધવા આવ્યા, પણ અમારી પાસે હતું નહીં કશું, જતા રહ્યા. એ 2, 3, 4 મહિના સુધી એમને બેંકમાં એફડી કરી અને મૂકી રાખ્યો. થોડા પૈસા એને ફરી સ્ટોક માર્કેટની અંદર પાક કર્યા. અને પછી 6 મહિના પછી ફરી આવ્યા કે ચિરાગભાઈ મારા બેંકમાં તો એફડી હતા ને એ વધતા છે નહીં, અને સ્ટોક માર્કેટના મારા પૈસા ઘટી ગયા, એટલે મારે ખરેખર તમારે ત્યાં પ્રોપર્ટી જોઈએ છે. સો બેંકના એફડી કરતાં સારી અને સ્ટોક માર્કેટ કરતાં સારી, અને 60 વર્ષની ઉંમરે મારે હવે રોજ સવારના સ્ટોક માર્કેટ જોવાનું, રોજ ટ્રેડિંગ કરવાનું, રોજ સ્ટ્રેસ કરવાનું, આ બધી વસ્તુ નથી જોઈતી. અને મને મારા નેક્સ્ટ જનરેશન માટે કંઈક એક ફિક્સ જોઈએ છે, અને મને બી થોડું મળે અને નેક્સ્ટ જનરેશનને બી મળે. અમે એક પ્લાન બનાવ્યો, અને પ્લાનમાં અંકલને બોલાયા અને અંકલ જોડે વાત કરીને એમને સમજાયા કે અંકલ જો તમે આજે ઇન્વેસ્ટ કરી દો અને પછી 3 વર્ષ સુધી અમે તમને રેન્ટ આપ્યા કરીશું, એટલે તમારે ચિંતા નહીં કરવાની. બિકોઝ જો કોઈ કંપની નવી આવત તો એ બી તમને 3 વર્ષ લોકિન આપત, તો અમે બી લોકિન આપી દઈએ છીએ. તો કન્વિન્સ થઈ ગયા. પછી એમને બુકિંગ બી કરાવી દીધું, આગળ બી વધી ગયા. પછી અમને સામેથી કીધું કે ચિરાગભાઈ આમાં અમને બીજો એ ફાયદો બી થશે કે જ્યારે કંપની ભાડે ચડશે ને ત્યારે એના 3 વર્ષ પછી રેન્ટ એસ્કેલેશન આવશે, અને પ્લસ મારી પ્રોપર્ટીનું વેલ્યુએશન બી વધશે. સો આનાથી અમને ફાયદા એટલા બધા થશે, સ્ટ્રેસ નહીં આવે, વેલ્યુએશન વધશે, રેન્ટલ એસ્કેલેશન થશે, મારા પૈસા પાક થઈ જશે. એટલે અમને એવું થયું કે હવે આ પ્રોગ્રામ તો દરેક માટે છે, દરેક માટે આ કરી શકીએ. એટલે અમે લાઉડ કર્યો, ના કેમ્પેન લોન્ચ કર્યું બધી જગ્યા પર. હું વાત કરું છું રેન્ટલ ઇન્કમ ફ્રોમ ડે 1. જો તમારી પાસે આના સિવાય બી એવા કોઈ પ્લાન હોય કે જે રિયલ એસ્ટેટને લાગતા ઓળખતા હોય અને તમને લાગે કે આવા બી કરવા જોઈએ, તો મને નીચે કમેન્ટમાં કહેજો. અમને બી ખબર પડશે કે કેવા પ્રકારના પ્લાન હોય છે.